હેલો એવરીવન, આજે આપણે બનાવીશું સેવ ખમણી. એકદમ સોફ્ટ, દાણેદાર અને સેજ ભી ગળામાં ન અટકે એટલી સરસ. અને સાથે ચટણીની પણ મેં રેસીપી શેર કરેલી છે. મઢીની પ્રખ્યાત સુરતી સેવ ખમણી મેં અહીંયા બનાવીને રેડી કરેલી છે. હેલો ફ્રેન્ડ્સ, તેના માટે આપણે લેવાનો છે 1 કપ ચણાની દાળ લેવાની છે અને તેને આપણે 5 થી 7 પાણીથી એકદમ સરસ ચોખ્ખું પાણી નીકળે એટલી સરસ આપણે સાફ કરી લેવાની છે. અહીંયા મેં 5 થી 7 પાણીએ વોશ કરેલી છે દાળ, ત્યારે આટલું પાણી ક્લીન આવ્યું છે. પછી આપણે પાણી કાઢી લેવાનું છે અને ત્યાર પછી મેં આમાં સેજ નવસેકું ગરમ પાણી કરીને એમાં આપણે દાળને ઉપર 2 ઇંચ કે 2.5 ઇંચ પાણી રહે તેટલું પાણી, કારણ કે દાળ ફૂલે છે પલળે એટલે ઉપર આપણે થોડું વધારે પાણી રાખવાનું છે અને એને બંધ કરી દેવાનું છે. 4 કલાક પછી તમે જોઈ શકો છો તો આપણી દાળ એકદમ સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે. એકદમ સરસ દાળ આપણી પલળી ગઈ છે. તમે આમાં જોઈ શકો છો. આવી દાળ આપણે પલાળીને રેડી કરી લેવાની છે. હવે આ દાળને આપણે આ રીતે આપણે દાણો ભાંગે તો એકદમ સરસ તૂટી જવો જોઈએ, એ રીતે આપણે દાળને પલાળી લેવાની છે. ત્યાર પછી હવે આ પાણી કાઢીને ફરી આપણે 2 થી 3 પાણીએ સાફ કરી લેવાની છે દાળ. અને ત્યાર પછી આપણે આ દાળને મિક્સચર જારમાં કરી, એટલે કે થોડી દરદરી રહે એવી, આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડી દરદરી રહે એ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે આ દાળને બધી મિક્સચર જારમાં પીસી લેવાની છે. કરકરી સેજ રહે એ રીતે, એકદમ ફાઇન પેસ્ટ કરવાની નથી. આ રીતે જરૂર મુજબ પાણી જોઈએ એ રીતે એડ કરીને આપણે આ રીતે દરદરી હોય તેવી દાળને રેડી કરી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો તેવી આ રીતે દાળને આપણે પીસી લઈએ. ત્યાર પછી આપણે હવે એક બાઉલમાં આપણે દાળને કાઢી લેવાની છે. આ બાઉલમાં આપણે નીકાળી દઈએ. ત્યાર પછી આપણે ઢાંકીને આ દાળને અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે. અડધો કલાક આપણી થઈ જાય ત્યાર પછી આપણે આ દાળનો આમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર આપણે એડ કરી દેવાના છે. ચમચીના 3 ભાગની મેં અહીંયા હળદર લીધેલી છે અને પોણી ચમચી મેં અહીંયા નમક લીધેલું છે અને તેને આપણે સરસ મિક્સ કરી દઈશું. હવે થોડી વાર માટે રહેવા દઈશું, અડધો કલાક માટે. અડધો કલાક પછી આપણે આને ઈનો એડ કરીને આમાં આપણે અડધો કલાક પછી, અહીંયા અડધો કલાક મારો થઈ ગયો છે. હવે આપણે આમાં ઈનો એડ કરવાનો છે. અહીંયા મેં પોણી ચમચી મેં ઈનો લીધેલો છે. કોઈ બી ચમચી તમે યુઝ કરી શકો છો. અને આ ઈનો હું એડ કરું એ પહેલાં મેં ગેસ ઉપર એક ફ્રાય પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તે આપણું હવે ગરમ થવા આવ્યું છે. આમાં ઈનો આપણે મિક્સ કરીને આ બેટર જે છે તે આપણે આ તેલની અંદર એમાં થોડુંક મેં કાદો રાઈનો દાણો આપણે ટેસ્ટિંગ કરવા નાખીને જોઈ લેવાનું છે કે આપણું તેલ આવી ગયું કે નહીં. રાઈ આપણી સેજ આમ ફૂટવા લાગે એટલે આપણું તેલ પરફેક્ટ આવી ગયું છે. હવે આપણું જે આ બેટર છે તે આની અંદર આપણે એડ કરી દેવાનું છે. હવે થોડીવાર આપણે આને તેલમાં ફ્રાય થવા દેવાનું છે. આ બેટરને થોડીવાર આપણે સરસ બેટરને તેલમાં ફ્રાય થવા દઈશું આ રીતે. અને ત્યાર પછી આ રીતે 1-8 મિનિટમાં સરસ બેટરમાં મિક્સ કરી દેવાનું છે આપણે આ બેટરને. અને થોડું તેલમાં આ રીતે ફ્રાય થશે બેટર આપણું. ત્યાર પછી આપણે આને પાણી આમાં એડ કરતું જવાનું છે અને આપણે આને સરસ કૂક કરી લેવાનું છે. આ સેવ ખમણી તમે એકવાર બનાવશો આ રીતે, એટલે તમે પેલું ખમણથી જે સેવ ખમણી બનાવો છો તે ભૂલી જશો. એટલી સરસ, એકદમ દાણેદાર, સોફ્ટ અને લચકા પૂરતી સરસ સેવ ખમણી બનીને રેડી થાય છે અને ફટાફટ આ ખમણી બનીને રેડી થઈ જાય છે. આ મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવેલી છે. તમે આમાં જોઈ શકો છો. આ રીતે આપણે ફ્રાય પેનમાં જ બનાવીશું. આ રીતે સરસ આપણે ઓઇલમાં સરસ થોડી વાર ફ્રાય થવા દઈશું બધું બેટરને. અને ત્યાર પછી આમાં આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે અને ત્યાર પછી આ રીતે થોડું કૂક થાય આપણું તેલમાં, અને ત્યાર પછી આપણે પાણીનો આ રીતે છટકોરો મારતું જવાનું છે અને સરસ પાણી બધામાં મિક્સ કરી
અને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે. આ રીતે આપણે પાણીના છટકોરા મારતા જઈને 5 મિનિટ પછી ફરી આપણે ચેક કરવાનું છે અને ફરી આપણે પાણી છાંટવાનું છે. હવે પાણી આપણે અહીંયા કપના ત્રીજા ભાગનું, એટલે જેટલી દાળ લીધી છે એના ત્રીજા ભાગનું પાણી આપણે યુઝ થાય એ રીતે છાંટતું જવાનું છે અને આપણે ખમણીને 10થી 15 મિનિટ માટે આપણે કૂક કરી લેવાની છે. આ રીતે આપણે પાણીનો છટકોરો મારતા જઈને આપણે ઢાંકણ ઢાંકીને એને સરસ કૂક કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આપણે જે ખમણી બનાવીએ તે હંમેશા આ નોનસ્ટિકમાં બનાવી, જેથી ખમણી ચોટે નહીં અને એકદમ સરસ આપણી ખમણી કૂક થાય. આ રીતે મેં સરસ પાણી નાખીને હલાવતા જઈને 5 મિનિટ થાય તે આપણે ખોલીને જોઈ લેવાનું છે અને એક વખત ચમચો ફેરવી દેવાનું છે. ફરી આપણે થોડું પાણી છાંટીને એ રીતે આપણે કપના ત્રીજા ભાગનું, જેટલી દાળ લીધી એના ત્રીજા ભાગનું પાણી યુઝ કરીને આપણે આ ખમણી માટેનું જે બેટર રેડી કરેલું છે તેને સરસ કૂક કરી લેવાનું છે. 5 મિનિટે આ રીતે આપણે થોડું પાણી, આપણે એ 15 મિનિટ માટે આપણે સરસ ખમણીને કૂક કરી લેવાની છે. એકદમ સરસ દાણેદાર અને સોફ્ટ અને ટેસ્ટમાં પણ એટલી સરસ ખમણી બનીને રેડી થશે કે ફ્રેન્ડ્સ તમને શું વાત કરું. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે. આ રીતે આપણે પાણી જરૂર મુજબ એડ કરતા જઈને આપણે એને કૂક કરી લેવાની છે. એકદમ સરસ. આ ખમણીને બહુ ટાઈમ લાગતો નથી, 10 મિનિટમાં તો કૂક થઈ જાય છે, પણ છતાં પણ તમે 5 મિનિટ માટે વધારે કૂક કરજો. હાથમાં તમારે સેજ લઈને જોઈ લેવાનું છે. જો હાથમાં તમારે ચોટે નહીં તો અહીંયા તમારી ખમણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે એમ સમજવાનું. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે હલાવતા જઈને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જવાનું છે અને પાણીનો છટકોરો મારવાનો છે. 10 મિનિટમાં તો સરસ કૂક થઈ જ જાય છે. એવું લાગે તો 5 મિનિટ તમે વધારે આ રીતે પાણીનો છટકોરો મારીને કૂક. અહીંયા મેં 2 વાર આ રીતે કૂક કરેલી છે. 5 મિનિટ વચ્ચે ફેરવતા જવાનું છે અને વચ્ચે હલાવતા જવાનું છે અને પાણીના છટકોરા મારતા જવાના છે. આ રીતે તમે જોઈશો એટલે પછી થોડી વાર ગેસ બંધ કરીને આ રીતે રાખી દેવાનું છે. એટલે એકદમ સરસ તમારી ખમણી છુટ્ટી અને આમ દાણેદાર સરસ થશે અને સોફ્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ ખમણનો ભૂકો હોય તે રીતે આપણું અહીંયા ખમણી બનીને અહીંયા રેડી થવા એવી છે. તમારે જોવાનું છે. જો આ રીતે હાથમાં આપણે ચોટે નહીં તો તમારું એકદમ સરસ કૂક ખમણી થઈ ગઈ છે. ત્યાર પછી આ આપણી ખમણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે આમાં જોઈ શકો છો હાથમાં ચોટતી નથી. હવે આપણે આ ખમણીની અંદર ખાંડ મેં અહીંયા લીધી છે. આપણે અહીંયા પહેલાં ચટણી બનાવવા માટે થોડું આપણે આ ખમણને અલગ રાખી દેવાનું છે. અહીંયા મેં થોડું ખમણ લઈ લીધું છે સાઈડમાં અને ત્યાર પછી આની અંદર મેં અહીંયા 2 મોટી ચમચી ખાંડ એડ કરીને આપણે ઢાંકીને રાખી દેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા ખમણીના વઘાર માટે 10થી 12 કળી લસણ લીધેલું છે અને 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને 3 તીખા મરચાં લીધેલા છે. એની આપણે દરદરી પેસ્ટ કરી લેવાની છે, આદુ, મરચાં અને લસણની. ત્યાર પછી મેં અહીંયા 2 ચમચી રાઈ લીધેલી છે વઘાર માટે. રાઈ મેથી 8થી 10 પત્તા કરી પત્તા લીધેલા છે. થોડા કાજુ અને કિસમિસ લીધેલા છે, એને સમારી લીધેલા છે કાજુને, અને હિંગ લીધેલી છે વઘાર કરવા માટે. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં આપણે પહેલાં રાઈ એડ કરીશું. રાઈ એકદમ સરસ ફૂટવા લાગે મેં અહીંયા રાઈ જોડે મેથી અમે આ રીતે વઘાર કરીએ છીએ. તમે એકલી રાઈ પણ યુઝ કરી શકો છો. આ રીતે રાઈ મેથીનો વઘાર કરીને તે સરસ રાઈ મેથી ફૂટી જાય આપણા, ત્યાર પછી આપણે આની અંદર મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યાર પછી હિંગ એડ કરવાની છે આપણે વઘાર માટે. અને ત્યાર પછી આપણે જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે તે આપણે એડ કરવાની છે અને સરસ વઘારમાં મિક્સ કરી દેવાનું છે. આપણો વઘાર સેજ બી દાજે નહીં, એટલે આપણે આમાં વઘારમાં સરસ લસણ અને આદુ મરચાં સરસ ફ્રાય થઈ જાય એના માટે આમાં થોડું પાણી આપણે એડ કરવાનું છે. એટલે આપણો વઘાર એકદમ સરસ
રેડી થઈ જશે અને દાજશે બી નહીં. પરફેક્ટ વઘાર આપણો બનીને રેડી થશે. હવે એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. હવે આમાં આપણે કાજુ અને કિસમિસ એડ કરી દેવાના છે. તે થોડા ફ્રાય થાય એટલે આ વઘારને આપણે જે ખમણીમાં ખાંડ એડ કરીને ઢાંકેલું છે તેની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે. આમાં એડ કરી દેવાનું છે વઘારને. ત્યાર પછી આમાં થોડા લીલા ધાણા એડ કરવાના છે અને સરસ મિક્સ કરી દેવાનું છે વઘારને ખમણી જોડે. તો અહીંયા મેં સ્પેચ્યુલાની મદદથી સરસ વઘારને એડ કરી દીધેલો છે અને સરસ મિક્સ કરી દીધો છે ખમણી જોડે. આપણો સરસ વઘાર મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ફરી આપણે એકાદ વાર પાણીનો છટકોરો મારીને અને ત્યાર પછી આપણે આનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે સહેજ ગેસ ચાલુ કરીને આપણે એને એકાદ મિનિટ કે અડધો મિનિટ માટે ફરી એકદમ સ્લો ગેસ ઉપર ગરમ કરવા આપણે રાખી દેવાનું છે. એટલે આનો વઘારનો ટેસ્ટ એકદમ સરસ ખમણી જોડે મિક્સ થઈ જશે. અને થોડું સહેજ કોરા પડતું તમને લાગતું હોય આ ટાઈમે તો તમે થોડું વધારે બી પાણીનો છટકોરો મારીને અને તમે ગેસને સ્લો ગેસ ઉપર અડધો મિનિટ માટે બી આપણે કૂક કરી લઈશું એટલે એકદમ પરફેક્ટ ખમણી અહીંયા બનીને રેડી થશે. આ રીતે મેં દાણા એડ કરીને હવે મેં અડધો મિનિટ માટે ફરી કૂક કરી લીધેલો છે. અડધો મિનિટ પછી એકદમ સરસ ખુશ્બુ આવવા લાગી છે અને મારી પરફેક્ટ ખમણી બનીને અહીંયા સોફ્ટ દાણેદાર બનીને એકદમ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા આપણી ખમણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા બનાવીશું એની ખમણી સાથે સર્વ થતી ચટણીની રેસીપી. તો અહીંયા મેં ચટણી માટે 3 થી 4 નંગ મરચાં લીધેલા છે. તીખા આવે તે મરચી આવે છે તે જોઈ શકો છો તમે. એકદમ સરસ ખમણના ભૂકા જેવું એકદમ સરસ દાણેદાર અહીંયા આપણું ખમણી રેડી થઈ ગઈ છે. અને અહીંયા 3 થી 4 બે મરચી તીખી લીધેલી છે અને 2 મરચાં લીધેલા છે. 1 ઇંચ આદુનો ટુકડો છે. 1 મોટી ચમચી ખાંડ છે. સ્વાદ પ્રમાણે નમક છે. 1 કપ જેટલા લીલા ધાણા છે અને 1 ચમચી મોટી લીંબુનો રસ લીધેલો છે. આ બધી જ વસ્તુ આપણે અને મેં અહીંયા 4 થી 5 ચમચી અહીંયા ખમણનો આપણે સેવ ખમણીનો જે ખમણી બનાવેલી છે એનો ભૂકો લીધેલો છે. એ ખમણી લીધેલી છે વઘાર કરેલા પહેલાંની. એ આપણે બધું જ એડ કરીને આ રીતે સરસ એની સ્મૂથ પેસ્ટ બહુ જાડીની અને પાતળીની એવી આપણે સેવ ખમણી સાથે સર્વ થતી ચટણી રેડી કરી લેવાની છે. તો અહીંયા આપણી ચટણી સાથે સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ખમણી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આપણે ખમણીને એક પ્લેટમાં એડ કરીશું. ત્યાર પછી એની ઉપર આપણે સેવ એડ કરવાની છે. નાયલોન જે સેવ આવે છે તે. અને ત્યાર પછી મેં અહીંયા સર્વ કરવા માટે દાડમના દાણા લીધેલા છે. તમને જો પસંદ હોય તો તમે લઈ શકો છો, નહીંતર ઓપ્શનલ છે. ત્યાર પછી તમે ઉપર ધાણા એડ કરી શકો છો અને ત્યાર પછી ચટણી સાથે તમે આ સેવ ખમણી સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ અહીંયા આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને આ ખમણીનો ટેસ્ટ બહુ જ સરસ, બજારની પણ ભૂલી જાઓ એટલી સરસ બનીને રેડી થઈ છે. એકવાર તમે આ રીતે સેવ ખમણી ફ્રેન્ડ્સ તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી સેવ ખમણી કેવી બનીને રેડી થઈ છે.